અને હવે વાત કરીએ સુરતની, જ્યાં શહેર ભાજપ પ્રમુખ પદે નવા ચહેરાની નિમણૂક થઈ શકે છે. પ્રમુખની નિમણૂક માટે નિરીક્ષકો આવતીકાલે સુરતમાં આવવાના છે. મહત્વનું છે કે શહેર ભાજપ પ્રમુખ પદ માટે સુરતી લોબી અને સૌરાષ્ટ્રવાસીઓની લોબી બંને તરફથી પ્રબળ દાવેદારી કરવામાં આવી રહી છે. સુરતી લોબીમાંથી કેયુર ચપટવાલા, પરેશ પટેલ, નીરવ શાહ અને હેમાલી બોગાવાલા દાવેદાર છે, તો સૌરાષ્ટ્ર લોબી તરફથી જનક બગદાણા, લલિત વેકરિયા, દિનેશ જોધાણીના નામની પણ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. જોકે શહેર ભાજપ પ્રમુખ પદ પર રિપીટેશનની જાણની શક્યતાઓ દેખાઈ રહી છે. હાલમાં સુરત શહેર ભાજપ પ્રમુખ પાટીદાર સમાજમાંથી આવતા નિરંજનભાઈ છે, તો ઉપરાંત ભાજપ પ્રમુખ ઓબીસી સમાજમાંથી બનાવવામાં આવે તેવી પણ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે.